હેલો ગાઈઝ, જય માતાજી મિત્રો, બધાને ગુડ મોર્નિંગ. અને આજે બ્લોગની શરૂઆત આપણે કરી દીધી છે અને સવારના 6:30 વાગી ગયા છે અને આપણે તો હજી પલંગમાં જ છીએ અને હવે ઉઠ્યા છીએ. ઉઠ્યો એટલે હવે વિચાર્યું કે લાવો હવે બ્લોગની શરૂઆત કરી દઈએ અને બ્લોગમાં એન્ડ સુધી મિત્રો બની રહેજો, બહુ મજા આવશે. તો આપણે હવે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને વાગ્યા છે 8 વાગ્યા છે. થોડું લેટ થઈ ગયું છે. સવારે ઉઠ્યા તો 6 વાગ્યા હતા આપણે, પણ તો એ થોડા લેટ તૈયાર થયા છીએ અને હવે તૈયાર થઈને પહેલાં તો નાસ્તો કરી લઈશું. તો હવે આપણે જમી લઈએ અને કેમ કે સવાર હું તો પહેલાં જમી જ લઉં છું, કેમ કે આખો દિવસ વળી ટેટુ હોય તો જમવાનો ટાઈમ મળે કે ના મળે, એટલા માટે સવારના વહેલા ઉઠીને પહેલાં તો જમી જ લેવાનું. ચા પીવો હોય તો પીવાની ઈચ્છા થાય તો પીવાનું, બાકી ચા બી નહીં પીવાનું. પણ પહેલાં જમી લઈએ આપણે અને જમ્યા પછી તમને મળું, બરાબર? તો મિત્રો જમી તો લીધું છે હવે આપણે, અને જમીને હવે આપણે દીવાબત્તી કરીને હવે સ્ટુડિયો તરફ નીકળીશું. તો પહેલાં તો આપણે બેગ પેક કરી લઈએ. બેગમાં પહેલાં તો ચાર્જિંગ નાખવું પડે, કેમ કે ચાર્જિંગ વગર જે લોકોના પાસે આઈફોન હશે ને એ લોકોને ખબર હશે કે ચાર્જિંગ જેટલું જરૂરી છે આઈફોનમાં, કેમ કે ઘડીએ ચાર્જિંગ એમાં પતી જ જાય છે. તો આપણે બેગ તો પેક કરી દીધું છે અને હવે આપણે દીવાબત્તી કરીને હવે નીકળી જઈશું સ્ટુડિયો તરફ. તો મંદિરનું કામ ધાબુ ભરાઈ ગયું છે અને આજે ભાઈ આ ફરમા ખોલવાયા છે, તો ખોલી જશે બધા ફરમા. તો આપણે એકદમ ચકાચક તૈયાર થઈ ગયા છીએ અને તૈયાર થઈને હવે આપણે સ્ટુડિયો નીકળી જઈશું. આપણે બસ પર પહોંચ્યા છીએ અને બસ પર પહોંચીને આપણે કાવ્યભાઈને મળ્યા અને હવે આપણે જઈશું સ્ટુડિયો પર. ભાઈ જવું હોય ને સ્ટુડિયો પર જવું હોય? હા તો ચાલો હવે આપણે એસવી સલૂનમાં આવી ગયા છીએ અનિલ મામા પાસે, અને આજે આપણે એ બીએડને એકદમ ક્લીન શેવ કરવાની છે. તો મામા તૈયાર છો તમે? તૈયાર એકદમ. તો ચલો ક્લીન શેવ કર્યા પછી તમને મળું. A few moments later. તો મિત્રો દાઢી તો કઢાઈ દીધી છે, પણ મારું બેટો ખતરનાક લુક લાગે. આપણે તો બતાવવાની ઈચ્છા જ નહીં થતી, પણ તમે કીધું બતાવી દઉં. લાવો. તો જોકે તમે ઓળખી તો નહીં શકો મને એવું લાગે, તો એ કેવો લુક લાગ્યો તમને એ તમને કોમેન્ટ બોક્સમાં લખજો. અને જે મારા સગાવાલા હશે અને જે મારા પાડોશી છે એ લોકો તો નથી જ ઓળખવાના, કેમ કે પહેલી વખત આપણે ક્લીન શેવ કરાવી છે. તો કેવો લાગ્યો કોમેન્ટમાં લખજો, બરાબર? કાવ્ય કસ્ટમર આયા કેવો લાગુ હું? લાગુ મોં કેવો લાગુ હું? હા તો જૂઠી તારીફ કરી જ છીએ, પણ તો એ ચલો આપણે જે થયું એ સારા માટે થયું. સ્ટુડિયો પહોંચી ગયા છીએ આપણે અને ભાઈ આવી ગયા છે કસ્ટમર આપણે, અને ભાઈએ ફેસ બતાવવાનું ના પાડ્યું છે એટલે આપણે ફેસ નહીં બતાવવાના. આપણે કાવ્યભાઈ ટેટુ કરવાના છે આજ. કાવ્યભાઈ તમે કરવાના ટેટુ? ના યાર, તમે તમારી પાસે હું શીખેલો હોઉં યાર. હરામી હો બેટા. કાવ્યભાઈ ટેટુ કરવા બેસી ગયા છે. આવડતું નહીં પણ ટ્રાય કરું કે. બ્રેક લીધી છે અને વાગ્યા છે 12:30 અને તમે જોઈ શકો છો કે ક્લીન શેવમાં ફેસ કેવું લાગે યાર. ગજબ લાગે પણ ફેસ. આજે તો ગેટવે પ્લાઝામાં કોઈ ઓળખ્યો બી નહીં મને. રહીને ઓળખાણ પડે કે આ તો હશો કે ભાઈ.
તો બ્રેક પડી ગઈ છે અને આપણા કાવ્યભાઈ જમવા બેસી ગયા. જમવા બેસવું પડે, બેવું પડે છે, જમવું જરૂરી છે, જમવું જરૂરી છે, પાપે પેટ માટે ખાવું પડે નહીં. ખાવું પડે. તો મિત્રો આપણે ટેટુ ભાઈનું પતી ગયું છે અને ટેટુ તમારે ફૂલ વિડીયો એની જોવી હોય તો આપણે ચેહર ટેટુ સ્ટુડિયોનો આપણે આઈડી છે, ચેહર ટેટુઝ પાલનપુર કરીને આઈડી છે, તો એમાં જઈને આપણે તમે ચેક કરી લેજો વિડીયો. અને આપણે કિરણ મામા આવ્યા છે, આપણે અનિલ મામાના ભાઈ, અને આપણા કહેવાય ને કે મેઇન સપોર્ટર જે ટેટુ સ્ટુડિયોમાં આપણે સપોર્ટ ફૂલ કરે છે આપણને, અને એમને હાથમાં ટેટુ દોરવાનું છે. તો આ ટેટુ એમને રિકવર કરાવવાનું છે, ક્યાંક એમને રોડ ઉપર લોકલ આર્ટિસ્ટ પાસે કરાવરાયું હતું, તો મારા પાસે આવ્યા છે અને એમને રિકવર મસ્ત કરી અને કલરિંગ ટેટુ કરવાનું છે. મોમાં ટેટુ તમને આપણું કામ જેવું લાગે તમને? પરફેક્ટ ને. અને એમના સાથે દર્શનભાઈ આવી ગયા છે. દર્શનભાઈના હાથમાં બી ટેટુ કરે, દર્શનભાઈ બતાવજો. એમના હાથમાં બી આપણે ટેટુ કરેલું છે મ્યુઝિકનું. દર્શનભાઈ કામ કેવું લાગ્યું તમને? એક નંબર ને. અને આપણે કાવ્ય આપણે સેટઅપ ક્લીન કરી રહ્યા છો હાલ. કાવ્ય કેવું રહ્યું તને? સારું. ના શું કહો મામા? આસિસ્ટન્ટ બોય છે કાવ્ય. તો ટેટુ અડધું તો બની ગયું છે મોમાને, અને અડધું ટેટુ બાકી છે. અને વાગ્યા છે 7 વાગી ગયા છે અને મોમાં થયા છે ભૂખ્યા. મને ઘણા ભૂખ લાગી હોય. જબ્બર લાગી નહીં કે મંગાવ્યો છે મોમાએ પીઝો. અને કેવો આવ્યો ભાઈ પીઝો? જબ્બર. મોમાં પીઝા કહેવાય કે પીઝો કહેવાય? પીઝા દેશી ભાષામાં પીઝો કહેવાય. હા દોડો આપણે હવે લઈ લઈએ તાણી. કેવો લાગે પીઝો? સારો. વાહ એક નંબર પીઝો હા ભાઈ, મજા આવી ગઈ. હા 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 મને મરચું નોખેલું. આ નાખજો. હા ચીલી ફ્લેક્સ જોઈએ ને. રેડ ચીલી, લાલ ચીલી બધી નોખી. તો 9:30 વાગી ગયા છે અને આપણે મોમાને અડધું ટેટુ દોર્યું હોય અને મોમાં હવે કે અડધું ભોણા કાલે રાખો. તો આપણે અડધું હવે સવારે 7 વાગે આવવું પડશે મોમા માટે, અને 7 વાગે આવીને આપણે પૂરું ટેટુ કરવું પડશે. અને આપણે બીજા મોમા પણ આવી ગયા છે. હાય હેલો. મારે શું કે બધાથી રાશિમણ હારો તે બધા મને ભોણો જ બનાવી નાખ્યો હે, અને બધાને હું મોમાં જ કહીને બોલાવું છું. તો મોમાં આપણું કામ કેવું લાગે? અમાર ભોણાનું કામ એક નંબર છે અને ભોણા અમાર ખૂબ મોટો લાગે છે પણ બહુ નાનો છે અને નાની ઉંમરમાં બહુ સરસ કામ કર્યું છે ને. મોમાને ટેટુ જ દોરવાનું હે. મોમાં બતાવજો ટેટુ. અમારે આમાં ભોણો કોઈક નવું કરી આલે તો સારું. હા કોઈક નવું કરવાનું હોય કોઈક ને. નવું કરવાનું હે ઓની અંદર ભોણો કોઈક નવું કરી આલશે. અને દર્શનભાઈ તમારે આપણે આ દર્શનભાઈના લીધે આજે આપણે બ્રેક લેવો પડે છે. એમાં ઉતાવળિયા ખૂબ છે. હા ઉતાવળા થોડા ખૂબ છે. બાકી તો પૂરું ટેટુ દોરાઈને જ આપણે જવાનું હતું. અને સાચી વાત છે. હવે એક કલાક તો પણ દર્શનભાઈને શું ઘેર ભાભી વાટ જોઈ રહ્યા છે. કેટલો છે અહીં? અરે હવે એક જ કલાક તો. ના ના ભાઈ ઘેર જાવું આ નીકળો ઘસીનો પણ ફટફટ ફટફટ. ના ના સાચી વાત. ના એનાથી વધારે થઈ ગયું. હું કહું 1.5 કલાક બાકી વધારે થઈ ગયો. વધારે લો મિત્રો ચલો મળીએ. અને વિડીયો અમારું સારું લાગ્યું તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મિત્રો. જય માતાજી.